રખડી નો જીને આય ખોલ ધાર્યો વિન્યા મારી વાયડલા છગતાની પેઢી મો આહો કરલારી ચહેરાઓ પીરા છુરા માધરી મારી માતા મોટા કરીને તેરવતી જેલ જેલ ચહેર બની મોરતો આવ્યો નહીં બની મારો ચહેરનો ધર્મનો મોરતો આવ્યા વીર પાવડિયા નગરની દેવી આઈ રે વડાગોઠું હદરપુરના ચૌધરીયું આખરવાર પાખરવાર ના ચૌધરીયું મારી નાતના રભારીયું મારી નાત પરનાથ 18 વર્ષની વસ્તી ક્ષત્રિય કુમને ખમાકું છું ભાઈ મારી બોન દીકરી કળ કુવાહું શેણ વાલેશ્રી મેમન પરુણું મારા ભૂવો ભક્તો ડોલી પાવળિયું સભાવાળું નીતિનભાઈ આકાશભાઈ રણછોડભાઈ મારી પંચો સભાના મેમનું શૈલેષભાઈ મનીષભાઈ આજ વાઘાના ઘેર અવસર છે વાઘાના ઘેર અવસર છે और मुझे बनाना त्यानी वाघ माता सु 13 चालू के 14 परगना मु शमाल परगना नी माता सु एक बाजू मारो बनानो कोठो बीजी बाजू कुवारका नो कोठो वगाड़ हाबरना कोठा थी धुनवाई शमाल प्रगणा रहती छू बनाना फेरनी माता छू वायड़ गोमना चरकटानी माता छू मारा चेहरबाईना गोगाना मारा मेमई शिकोतर जोगणी विहत मेरडी मारा जहाना रोम खमाकी बमाणाना चौधरीयू फाटकनी जहू बोलीए छे मशणी बोलीए छे
અનુ વાળના ચરકટેની માતા ધોવા બેઠીને તને ભાવ જાજો અને અંતરના ઓતેડા નવમી નોભી જો ગોઠ મારી મારા કોના આવ્યો છે તો વેળા મારી છે વસ્તી તાજીરી છે હું વાળના ચરકટેની ચહેર ધોણી છું ચૈતર મહિનાની 11 હું અગણનાથના મઢીનું દેરું છું હું બાવાની જોડીની માતા છું અગણનાથના પગલાથી 2 દેરા નીકળ્યા પેલી ચેહર પછી જહું ત્રીજી ગંગાબાઈ થઈજી હું વાયરના ચરકટાની માતા બોલું છું એ ગંગવા કુવે રહેનારી ગંગાબાઈ એ ત્રીજી મારી બૂન છે હું વાયરના ચરકટાની માતા બોલું છું ઇતિહાસ જગતને ખબર હોય કે ના ખબર હોય બાબુ ચૌધરી જગત એક માથાણું હું સુંદાના ડુંગરાની હું ચોટીલાના ડુંગરાની માતા 2 માથાળી છું હું ચેહર કો કે ચોમુંડ કો એકની એક છું પણ મારી સભા બેઠી છે વાળના ચરકટાની માતા બોલું છું તારા પેટમાં એક જ વાત છે રૂપિયા નહીં જોતા જાગરી નહીં જોતી જગત નહીં જોતું પણ હદરપુરની જહુન વાળના ચરકટાની ચેહર તારી દીકરીને દીકરો આલે એક જ વાતે તારે ખાલી પેટમાં બળતરા છે અને ભાઈ ચૈતર મહિનાની 11 નો દાડો છે સોમવાર બરાબર વેળા લઈને બોલતી છું 13 નો ઓકળો છે 13 તારીખ છે જો મારું વાળનું હવા વેતનું ઓગલું અનુ મિલી અને હદરપુરમાં ધૂણવા આવી છું તું બોમાણાથી નેકલ્યો એટલે ગોઠ વાળી નેકલ્યો છે પેલો તાચો બોમાણાની મોજી હોમો કે મોજી હદરપુર જોશું મારી લાજ રાખજે મારી બાબુની લાજ રાખજે આવું કે તું નેકલ્યો હોય ચૌધરી હું વાળના રબારીની ચહેર ધોળવા આવ્યું 13 તારીખે ધોળું છું 12 વાગી જાય 14 થઈ જશે 13 મહિના 14 દાડે તારી દીકરીને દીકરો ના આલું ને તો વગર મારું ધોળું જગત ઇતિહાસ ભણેલા લસ્યો છે પણ ઇતિહાસ ગોડાએ બનાવ્યો છે જગત જેને ગોડું કહેતું હોય જગત જેને ડોકું કહેતું હોય રાત ઓછું રાતી રાખતું હોય હે ભાઈ ઘરનો ભિખારી હોય પણ મનનો ભિખારી ના હોય એની ચહેર છું હું ગરીબના વાર્તાની માતા છું હોમી હોજે ગિરીશભાઈ કહેતો હતો કે 5000 નું રહોડું કર્યું શૈલેષભાઈ અને વસ્તી તૂટી પડી છે એક જ વાત 21 ધજા મગાઈ જેટલી 21 ધજા મગાઈ મારી જહુના નોમની અને ચારે બાજુ જોઈ લો આ 21 ધજા મોય વાળના ચરકટાની માતાએ જો જહુના ધોમમાં લગાવરાઈ છે જગતનું મોણમ મારા કુંડાળામાં જમી જાય અને હું મરતોલીની ઝાડવાની માતાએ કોઈ દાડો જો મહાદેવ જેઠાણા અહીંયા વખડીના નેચે લાડવા નહીં ખૂટવા દીધા હોય તો તારા હદરપુરમાં ખૂટવા દઉં તો ઓગણનાથની બાવાની માતા
પિતરનું પૈણાયું તું એ હોનાનું બનાયું મારા ઘર મેં કર્યું જોર છોડલે તો જ્યાં મોર મારા ઘર મેં કર્યું જોર છોડલે તો જ્યાં મોર એ વેચાઈ જેલી વેળા તું તો પાછી લાવનારી ટુકડી વેળાએ હમદો રાણો રે બનાયો મારું પિતરનું પૈણાયું ભુવા ભરાનું બનાયું માપ મે આવો જગતમાં તું છે હર જહું એનું ખબર કોઈનું બેડું ના ખબર કેરા મારું માટીનું પૈણાયું તું એ હોનાનું બનાયું જંદાડે વખો હોય અને ગરીબી ઘર ખાઈ જલું હોય વખો હોય રણછોડભાઈ લાસડીના રબાર્યું અને ગરીબી ઘર ખાઈ જલી હોય તંદાડે તો કોડિયાનો દીવો માટીનો દીવો હોય પણ તમે જો સાચી શ્રદ્ધા વિશ્વાસ ભરો હે હાસી ઓતેડી જો દીવો કરો ને તો મારા બદલે હાવ હોનાનો છે અને જગતમાં હોનાના બનાયા છે એટલે મની જેવાય લસીન ગાયું છે સભાવાળું પણ અમદાવાદ છોડીને ઉમરેચા પકડ્યું એટલાથી મજા કોઈ દાડો ધોળા લુગડે ડાઘ નહીં પડવા દેવું કોલર પકડનારો કોઈ પેદા થાય એના પેલા એનું ના પકડું ગળું તો મારું નામ ચેહર નહીં કહેવાનું સભાવાળું પછી બજાર છે એક ધરતી અને એક આસમાન ને એક પાતાળ એક જ રાજા કરોડો પ્રજા રાજા હું એક જ નાગ મારા નાગ સિવાય કોઈ ધરતી ઉપર રાજ ના કરે મારી મણી ઉપર આ બધું તટેલું છે સભાવાળું એટલે અમુક ચકલા ઉડતા હોય તો ઉડવા દેવાનું મનીષ કાનજીભાઈ અમુક ચકલીઓ ઉડતી હોય તો ઉડવા દેવાની 1 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટર 5 કિલોમીટર રેન્જ પૂરી થઈ જાય અને બાજ ઉડવાનું ચાલુ કરે 1 કિલોમીટર નામ આપે વગર માતા હોનો આપણે પહેરીએ એ નહીં કહેવાનો દીવો હોનાનો છે એ રીતે હોનાનો દીવા તો એના જ રહેવાના માટીનો હોનાનો કહેવાય પિત્તરનો હોનાનો હોનાનો હોય તો અમારા માટે તો હોનાનો હોનાનો એ થી જઈ જેલું જીતે તો દીવે ચડાયું ચેહરની ગણું મારા હું તો ચેહરની સેવાયું મારું પિત્તરનું પૈણાયું તું એ હોનાનું બનાયું પિત્તરનું પૈણાયું મારા મોનાથી હવાયું વેચાઈ ગયેલી વેળા તું પાછી લાવનારી તારી
મજા, આ ઢોલીએ મજા, આ મારી વાળા વસ્તીએ મજા, આયેલા ભક્તોએ મજા, સેવકોએ મજા. અંતરમાં કોઈ પડ્યું હોય, ચોય આગુ પાછું થઈ ગયું હોય, અને બરોબર ગોટે ચડ્યાવો તો જગતને કહેવાની જરૂર નહીં. ભો મળે કે ના મળે કહેવાની જરૂર નહીં. એના દિવે મેલીને જાજો. 12 મહિના નહીં થવા દઉં. આ વેળા આ ટાઈમ આ ટેબલ આવશે. જગતના રંગ ઉતરી જાય. હોળી ધૂળેટીના રંગ કદાચ ધોબી ઘાટે ઉતરી જાય. મારા ચહેરભાઈના ચડાયેલા રંગ જગતમાં નહીં ઉતરે. એવું મારા દેવના પ્રભુ કહેજો. હું વાયરના ચરકટાની માતા કહું છું. પછી અભિમાન તો દરેક ને આવે, પણ અભિમાન કોઈનું હેડ્યું નહીં, ખેડવાનું નહીં. રાવણ ને અભિમાન આવ્યું તું એટલે અભિમાન ઉતરી ગયું. એટલે રોમકાળ જો અને કૃષ્ણનો સમય આવ્યો એટલે સત્યભામાએ એવું કીધું કૃષ્ણને કે હે પ્રભુ, આ જગતની અંદર મારાથી કોઈ સુંદર અને રૂપાળું ખરું? એટલે કૃષ્ણ હસવા માંડ્યા. આ વાત બરોબર પેલું ગરુડ ઓભળી ગયું. ગરુડ કે પ્રભુ, મારાથી વધારે તેજ ઉડનારું કોઈ ખરું? એટલે કૃષ્ણે એને જવાબ ના લ્યો, હસવા માંડ્યું. પણ અહીંયા સુદર્શન ચક્ર ઉભું રહ્યું કે ભગવાન જવાબ આલીને જો કે મારાથી વધારે ઘાતક કોઈ અસ્ત્ર ખરું? એટલે કૃષ્ણએ એમ કીધું ખાલી કે ઓયથી કૈલાસના ડુંગરામાં જા અને એક વાનર, હનુમાન નામનો વાનર ત્યાં તપસ્યા કરે છે, અને એને ખાલી એટલું કહી દે કે તારા રોમ તને યાદ કરે, તારો કૃષ્ણ તને યાદ કરે છે. એટલે હનુમાન કે હા, મારા પ્રભુએ મને યાદ કર્યા છે? એટલે કે ગરુડ કે હા. તો કે લાઈન મારા ઉપર બેહી જા. એટલે હનુમાન હસવા માંડ્યા. પેલા ઓખ બંધ કરીને તારા હનુમાનની સ્પીડ વધી ગઈ. ગરુડ ઉડતું આવ્યું. એના પેલા હનુમાનજી તો દ્વારમાં હતા. એટલે આડે ચક્ર આવ્યું. ચક્રને એવું કૃષ્ણએ કીધું ગમે તે આવે અંદર પ્રવેશ નહીં કરવા દેવાનો. તંદાળે હનુમાને ખાલી ઓમ કરીને હાથમાં પકડી ગળી ચલા. હનુમાન જઈને ઉભા રહ્યા અને કીધું કે મારી માતા સીતા ક્યાં છે? આ દાસી કોણ છે? તંદાળે સત્યભામાનું, ગરુડનું અને સુદર્શન ચક્રનું ત્રણેયનું અભિમાન ઉતરી ગયું હતું. સભાવાળું અને કોઈ એમ કે હું એ બનાવ્યું તો જગતની અંદર કોઈના બાપથી નહીં બનતું, પણ તમારા નોભી, તમારી શરત અને મારી દિવે ટેક થાય, તમારો વિશ્વ મારા દિવે ચોટે ને તો જગતની અંદર બનાવે તો મારો દ્વારકાનો નાથ, રણુજાનો રોમ અને મારો શિવજી બનાવે ને, અને એના અહીંયા એક પગે તપસ્યા કરી તમારા માટે બે હાથ જોડું ને તો તારી વાત બને. બને નહીં. જો જગતની અંદર ગિરીશ ગમે એટલો ફર્યો હોત પણ જહુ ના હોત તો આ મેળાવડો હોત ના હોત. પણ આ જહુ એ મેલડી રચાયું છે અને સદાય માટે વાની રચના રહે. કોઈ દાડો તારી ભૂવા પાણીમાં ભૂલ નહીં પડે, ધોળામાં કોઈ દાડો ધૂળ નહીં પડે. એવું મારા પ્રભુ કહે છે. હું વાયના ચરકટાની માતા કહું છું. બૂન સરદા અહીંયાથી તમે હાથ જોડ્યો હશે અને બરોબર મારી નોભીએ અંતરના વતેડેથી પૂછું, તારા એક જ મનમાં વાત છે, જા એકવી દાડા નહીં થાય અને હારો ટાઈમ હારી વેળા લઈ ઓયથી હદરપુરની જહુનો મેલડીનો હંગાત કરી અને મોરિયામાં ના ઉતરી પડું. જગતમાં મારું ચહેરભાઈ ગોગાનું વેણ છે. લો ભાઈ, દરેકની જય. રોમ ભરું છે ફોર્ચ્યુનર ગાડી ચૌધરીભાઈ તરફથી જહુમાને ભેટ રથ ભાઈ બ્લેક ફોર્ચ્યુનર બ્લેક કલરની ફોર્ચ્યુનર એક સારા ગામના ચૌધરી છે, પણ કે નોમ નહીં લેવું. અને મારા અંગત છે, ચેહર મારા જ સેવક છે અને એના ઘરે ચેહર પૂજાય છે સભાવાળું. પણ એને એવું કીધું કે જો મુંબઈમાં મારું જહુએ કોમ કર્યું છે તો ભુવાજીને બ્લેક ફોર્ચ્યુનર આલવી છે. તે બરોબર મેહાણાથી પાલનપુરના
ગોળાના પટ્ટામાં જો કદાચ લાઈવ ડીજે વરઘોડા સાથે આ ફોર્ચ્યુનર લઈને હોય ના આવું તો મારું ચહેરભાઈ જવું આવનાર જનાર ઉઠનાર બેહનાર હું વાળના ચરકટાની હું અમીર બિહાની માતા દરેકને ખમા કહેલી છું ગોવા વધારે છે ટાઈમ ઓછો છે સભા વાળું અને દરેકને અત્યારે વાયક હાચવવાનું હોય છે અન કાલે 14 તારીખ છે ચોથો મહિનો 2026 અને મારી ચેહરની રમેલ છે ઉમરેચામાં મનીષભાઈ સુથારના ઘરે દરેક ને ભાવ ભર્યું મારું આમંત્રણ ચેહરભાઈ નું છે અને મનીષભાઈ નું તથા સમસ્ત ઉમરેચા સુથાર પરિવારનું મેવાડાના ત્યાં સભા વાળું બધા આવજો ઓના કરતો હવાયો અવસર 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 એવું મારા દેવના ભરવું કે તમે લાખના આયા હોય થી હવા લાખના કરી ના મેલું તો વાયડના રબારીની માતા મટી જશે સભા વાળું ઘેરથી હેડ્યા ઘેર જો એટલી ગળા હાચવવાની જવાબદારી મારી દોઢનું પરમણ ઈ કહેવાય રણછોડભાઈ સભા વાળું આ દોઢ છોડ્યો હોય અને 2 મહિને અવસર હોય પણ 2 મહિના સુધી કોઈને છીલી કટકો ના થવા દે કોઈને કોટો નહીં વાગવા દેવો એ મારા દોઢનું પરમણ પણ જે આ વસ્તી બેઠી છે એમને અત્યારની વેળાએ હું વાયડના ચરેકટાની માતા હું શિભા જવાની અમીર બિહાની માતા કહીને છું જરૂર પડો તો અડધી રાતે કાળા માથાના મોનવી કોમ ના આવે તો મારા દેવ હોમાં 2 હાથ જોડજો અને તમારા ઉમરે જો કદાચ હાજર ના થયું તો જગતમાં આ કલજગમાં મને માતા નહીં કહેવાની સભા જવાનો અવસર છે એક 2 મિનિટ ખાલી ઘુમરો મારજો 2 મિનિટ જઈને અલગ તારા અવસરમાં ના આવે તો એકની એક છે મારો ભાવ છે પગલો તું તો 52 વીરોની ભૂલ એ જ ગીત પડી મને 52 વીરોની ભૂલ રે આજ હું ભાઈ ઝોપડી રમે
મોવડાય લ્યા બાપુ બાપુ ગંગા રાજ્ય ધાણું જ ના તળાવે પાણી ઉપર પગલખું મેલનારી માતા છું હું વેળાયેલા બાવાનું દેરું છું હું વેળાયેલા ઢોલીની માતા છું હું વડગામના ઢોલીની હું અત્યારની વેળાયેલા ધુડિયા ઢોલીની માતા છું હું કુવાસીના કુકવાની માતા છું વગાડ મારું નામ ચાહલ છે ઝપાટોડાનું દેરું છું ને જગતની વિદ્યા જ્યોથી પૂરી થાય નિયમ મારી ચાલુ થાય છે હું ગરીબના વાતેડાની માતા છું મોલ્યા રખીનું દેરું છું હું 18 વર્ષની માથા છું સભાવાળું પણ કિરણ સંજય હાજીપુર કિરણ મજાદર મારી પંચોય સભાના મેમનું જગત જેટલી ગળા વાર્તો કરે અને બરોબર એમ કે "એ માં એટલી ગળા દુશ્મન ના ઘેર ઢોલ ના વગાડી દઉં તો કલજગમાં મારું નામ ઝાપડી ના લે દરેક ની જય દરિયો ગમે એટલો ઘેરો હોય પણ એની માજા ના મૂલે ઘડો ગમે એટલો નાનો હોય પણ સલકાયા વગર ના રહે પેઢીમાં શું પેઢીમાં હતી પેઢીમાં રહ્યું માજામાં હતી માજામાં શું માજામાં રહ્યું કોઈ દાડો મેં મારો માજો મેલ્યો નહીં ઓયથી ઓય નહીં જવા દીધું આટલું જ કહું છું ઓયથી ઓય નહીં જવા દીધું ઓય જવા દીધું સમજી લેવાનું કે મારો અંબોડો છૂટો મેલું સંગરની જટારી જેમ ગંગા નહેરી એમ નહેરી પડું તો મારી પંચો સભાવાળું મને રોડનારું કોઈ ન મળે હાજી પીર ને મળનારી
સુરતી કંઠેથી નહીં આગી પાછી થયું અને આ છે ને કપાસિયાનો છોકરો છે એનો શુરે મુઈ ચહેરે આલેલો છે એને કપાસિયા ભોગરાહી એક દાડો પૂછવાડવા જીધી ને એવું બોલી દી કે તું શું કરે છે એટલે કે હું ચા ઉકાળું છું કીધું તારી ઉંમર નહીં ચા ઉકાળવાની પણ વેળા શું કરાવે શું ના કરાવે સમય શું કરાવે શું ના કરાવે તંદાડે એવું બોલ્યું કે બોલ તારે શું કરવું છે એટલે કે મને નીતિનભાઈ એની પોતે કીધું પૂછવું નીતિન કોલાવડા મને બહુ ગમે તો કીધું શું થયું કે મારે ગાવું છે હે નીતિનભાઈ તંદાડે એવું કીધું કે મારે ગાવું છે એવું બોલેલી કે નીતિન ભેળો બિહારી ના ગાવતા શીખવાડું મારું ચહેરનું વેણ છે જગતમાં ઓશિયાળા બનાવું તો નાણા બનાવજો કાળા કળજુગમાં હજારો વેરીઓ છે પણ મારી સંતોલની માતા કોઈ નાળો મારી માય અમારા ઓગણે કાળો નાળો ઉગે તેની વેરા નો આવતી મારી સંતોલીના ઝાડવાની છે નીતિનભાઈ જગત નિહાઈ જાય તો મોહા મામા મોહા નિહાઈ જાય તો મોહા કાકા કદમ ભાઈ ભાવા ભરવા નિહાઈ જાય તો મોહા પણ મારી તેરવાલાની લાગણી સુનારી હતી અને જેની તીર મુખ ફેરવાને આની માય અમારા જગતમાં કોઈ નોમનો લેવા લઈને માં તારાથી અમે ઉજાસી અને જેના હાથ ચાલે એના આવડો ભાવ પાર ઉતારજે મારી વાયરના ચરણ ગાની છે એ ખમા તુરી હઈ જઈ તો અમારા ઘરનો દાડો હાથ બી જાય તુરી હઈ જઈ તો અમારા ઘર બહુ દેવ મળી જાય તુરી હઈ જઈ તો ચહેર પેઢીએ બેસોડી જાય જગત વગર મળા ચહેર સેવા કોણ પાવા પણ તારા ચહેર વગર પાવાની હે ભાઈ જેટલી ગળા તમારા જેવા લાડ લડાવનારા રણછોડભાઈ જેવા શૈલેષભાઈ જેવા ગિરીશભાઈ જેવા મનીષભાઈ જેવા મારી પંચો સભા મોરહો મને લાડ લડાવનારા છે કોંજીભાઈ જેવા અમૃતભાઈ જેવા શકનભાઈ જેવા મોનવી મને જીવરાજ મારા ગોખલે દીવો કરનારા છે અને જેટલી ગળા આપમાં તારા સુરત ચોદો રહે એટલી ગળા કોઈ દાડો રહ્યો તો મારું નામ દે એમાં છે જેના ઘેર રિહણી છું એના ઘેર આંકડા ઉગાડ્યા છે અને જેને ખબર પડી કે ચેહર ને થોડું ઝેર ચડ્યું છે અને હવાર મને ઝેર ચડ્યું હોય ને હોજે તમને ખબર પડે અને રાતે ઊંઘતે એવી વોચમાં વાહુ લઈને વર્તો કરો ચેહર ફલજી અને એ વર્તો કરો પરોડીએ 4 વાગે મને તમારા ખાટલે આવું અને જમણા હાથે જો બચી કરી કુ બટા જગત રિહા છે દુનિયા નહીં રિહાય કે નહીં રિહાય તમને જગત વગર ચાલશે દુનિયા વગર ચાલશે મારા ચહેર વગર નહીં ચાલતું હોય તો મારી પંચો મને તમારા વગર ના ચાલે અને કોઈ દાડે તમારા વગર ચાલવું તો મારું મંડળ બેહવું ન કહું પડે
કમા હલજી એ હે ઈડરના મારા મેમનો મારી સભાના કબારીયું અમા કિરણ ઊંચા આધી જે ઢોલ વગાડે ને મૂકો એટલે વગાડજે હાલ ને ભાઈ હા કિરણ હા હમણાં રમેશભાઈ રાવળદેવ ડાકલું વગાડતા હતા ને એક ભાઈ આવ્યો 18 ઘરનું કુટુંબ હતું ને એમ કીધું કે આ ભાઈ રહ્યો ને એમ નહીં માનતો એટલે કીધું હુ ઇઝ યોર પ્રોબ્લેમ ભાઈ તને શું તકલીફ છે તો મન કે એટલે કે હું આ દેવ બેવું નહીં માનતો એ વખતે મને એવું ઝેર ચડ્યું કે મારા મઢમાં આવીને મારા દિવે આવીને એમ કે છે કે હું દેવમાં નહીં માનતો અને એવું કીધું કે રાવળદેવ ડેકલાની જેડી નાખો અને વાયરના ચરકટાની માતા જો ધૂંટીએ છું રાજસ્થાનની અંદર જો બાડમેરમાં બેઠેલા તેલવાળા ગોગાને ઓળખતી છું તો ઓના કે તેલવાળીઓ ગોગો ચહેર હશે અને ઓને જો અભિમાન આવ્યું હોય અને આજ ઉતારીને મઢેથી ઘરે નામેલું તો વાયરના ચરકટાની અમીર વિહાની 32 નું દેરું નહીં મારી સભામાં ધુણાયો ને એવો ધુણાયો પરસેવા વાળી એટલે એની શું પણ ભુવને કોઈ દાડો અભિમાન ના લાવતા અહમ ના લાવતા તમારા ઓગણે તમારા અહીંયા અભિમાન નહીં હોય અહમ નહીં હોય તો તમારા ઓગણે હાજર જગતમાં જો કોઈ ભૂસ્યું આવે તો એને ખવડાવજો તરસ્યું આવે તો પાણી પીવડાવજો થાય એટલી સેવા કરજો હું એવું નહીં કહેતી કે મને હોનાના ચત્તર કરી આલો ને આરસના મંદિર કરી આલો પણ મારા હોમાં સતના જો કદાચ જોડેલા હશે મારા તો જગતમાં કોઈ ઉતારનારું મળશે નહીં સભાવાળું હોય તો એવા ભૂવા બેઠા છે ને અત્યારે કે એક ભૂવો આખી રાત હવાની રમેલ પૂરી કરી આપે તેના ખજાના કોઈ ખુશ પડે એવું નહીં એટલો તો પેલા એવું કીધું કે વાઘના ઘેરા ઉછેર છે ને વાઘ જ આયા છે વાઘના ઘેરા ઉછેર છે ને વાઘ જ આયા છે ને વાઘ મહેમાન ગતિ કરવા આવે એટલે વાઘની મહેમાન ગતિ જેવી તેવી ના હોય રણછોડભાઈ ન કે ખાખરાની ખિસકોલી ગુલાબ જાંબુનો રસ શું જોણે દડી પડી મેદાનમાં ખેલે એના બાપની વગાડ વાયના ચરકટાની ચહેરાઈ સુલ્યા દેશમાં રહેતા હોય એની જય પરદેશમાં રહેતા હોય એની જય વિદેશમાં રહેતા હોય એની જય રૂપિયા વાપરતા હોય ડોલર વાપરતા હોય પાઉન્ડ વાપરતા હોય સર્વેની જય હોય બેઠા એની જય ઘેર જઈને હુઈ જાય એની જય લાઈમાં જે જોતું હોય એની જય અને અહીંયા રહી રહીને બે હાથ જોડશો તો તમારું ટોપું થવાનું છે ને છે કોઈ દાડો એવું ના માનું કે ગોમ જેટલી ઓટલી ને હાફ જેટલી રોટલી કે જે પૂરું ના થાય મોનો તો પૂરું કરજો ન મોનતા નહીં લે ભાઈ આ ફૂલ શેતી કાશી ક્ષેત્ર વપરાઈ ગયું 33 કરોડ દેવી દેવતાએ જમી લીધો સૂર્ય સાક્ષી સવાર મેલડી જમીન ખમા કે બોલો દ્વારકા વાળાની